નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય તો કે તમારું રિઝ્યુમ। હવે ડિપ્લોમા હોય, ડિગ્રીમાં હોય, જીટીયુમાં હોય, એન્જિનિયરિંગમાં કોઈ પણ જગ્યાએ હોય, તમે ગમે એક્ઝામ આપતા હો અથવા કોઈ પણ લેવલનું, ત્યારે બધા મિત્રોને રિઝ્યુમ બનાવવાનું થાય છે। હવે એના ઉપર આપણે ખાસ વાત કરવાના છે કે રિઝ્યુમમાં ખરેખર શું હોવું જોઈએ, ખરેખર શું શું લખવાનું હોય છે, કેટલી ભૂલ ના કરવી, કેટલી વસ્તુનું ધ્યાન રાખવી। તો આ વિડીયો ખાસ તમારા માટે। જો રિઝ્યુમ તમારું બરાબર નહીં હોય મિત્રો, તમારી પહેલી જ ઇમ્પ્રેશન છે ને એ ખરાબ પડશે। તો આ વિડીયો ખાસ તમારા લોકો માટે જ છે। તો વિડીયોમાં લાસ્ટ લગી બધા મિત્રોને જોવાનો છે। હું બધી વસ્તુ તમને સમજાવીશ, એ પ્રમાણે રિઝ્યુમ બનાવશું એટલે તમારું ક્યાંય પણ વાંધો નહીં આવે, મસ્ત ટકાટક સિલેક્શન થઈ જશે। તો સૌથી પહેલાં રિઝ્યુમ એટલે કોઈને ખબર ના હોય તો આપણે બેઝિક વ્યાખ્યા ડિફાઇન કહેવાય ને, ડિફિનેશન મેં કીધું છે કે રિઝ્યુમ એટલે તમારી વ્યવસાયિક જે કહેવાય ને ઓળખનો એક ટૂંકો અને અસરકારક પરિચય। કે રિઝ્યુમ છે ને એ તમારું આખું દર્શાવે છે। તમે ડિપ્લોમા હો, ડિગ્રીમાં હો, જે અભ્યાસ કર્યો હોય એ બધુંમાં લખેલું હોય। હવે મેં ઇન્ટર્નશિપ કરી, આટલા માર્ક્સ આવ્યા, સ્કૂલમાં હતો, આટલી સ્કિલ છે, આવી રીતે મારો મોબાઈલ નંબર છે, મારો એડ્રેસ છે, બધી વસ્તુ રિઝ્યુમમાં લખી હોય। આપણે કેમ આપણા મોબાઈલ છે તો આપણે બધા અંદર વસ્તુ ઇમ્પોર્ટન્ટ રાખતા હોય બધા, એવી રીતના પણ રિઝ્યુમમાં આપણે આખા લાઈફનું ઇમ્પોર્ટન્ટ હોય છે અને પહેલી ઇમ્પ્રેશન રિઝ્યુમથી જ થાય। તો જોઈ લઈએ કે રિઝ્યુમમાં ખરેખર કેટલી વસ્તુ હોવી જોઈએ। ઓકે મિત્રો, અને કોઈ ડાઉટ કરીને પૂછવું હોય તો બે ઝીઝક પૂછજો, પણ કોમેન્ટ કરજો। અને સપોર્ટ ઘણા મિત્રો નથી કરતા આપણી ચેનલને, તો મિત્રો કરજો, સપોર્ટ વગર તો કંઈ પોસિબલ નથી। રેડી? કંઈક પ્રશ્ન હોય તો પૂછી લેવાનું। જો રિઝ્યુમ માટેનો એક આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને 80% વિદ્યાર્થીને હજી શું કે રિઝ્યુમ બનાવવું કઈ રીતે, હાલો આપણે એ પણ ડિસ્કસ કરી દઈશું કેવી રીતે બનાવવું જોઈએ। પણ પહેલાં ખબર તો હોવી જોઈએ કે રિઝ્યુમમાં ખરેખર લખવાનું શું હોય। રિઝ્યુમ બધી જગ્યાએ જરૂર પડશે, તમે ડિપ્લોમા ના હો, એન્જિનિયરિંગમાં ના હો, ક્યાંક કંપનીમાં જશો તો રિઝ્યુમ તો માર્ક્સ છે જ। એ રિઝ્યુમ જોઈ લઈએ ને એટલે ખબર પડી જાય કે હા ભાઈ આ કલા જો આમ કે આમ છે, બરાબર? એટલે એ રીતે પ્રિપેરેશન કરીને જવાનું। જો હવે રિઝ્યુમ શું હોય એ મેં તમે વાત કરી કે 50% તો આપણે આ જોયું કે આખું તમારું છે ને એ બતાવે આટલું ભણ્યા છે વગેરે। તો એ આપણે રિઝ્યુમ એટલે 1 કે 2 પાનાનું હોય। એની અંદર શું હોવું જોઈએ કે તમે કોણ છો, પછી આપણે વાત કરીએ શું શીખ્યા, શું આવડ્યું અને કયા કામ કરવા ઈચ્છો છો, તે બધું ક્લિયર કરી આપે। રેડી? પહેલી વસ્તુ આ થઈ ગયો ક્લિયર। તો એ એક તમારે વ્યવસ્થિત રિઝ્યુમમાં મેન્શન હોવું જોઈએ કે હું શું છું। રેડી? અને 1 કે 2 જ પાનાનું રિઝ્યુમ હોવું જોઈએ। આપણે કંઈ એમાં આખી PhD નથી કરવાની, આખી બુક લખવા નથી। ઘણા બધા મિત્રો ઘણું બધું લખી નાખતા, આપણે વધીને 1-2 બરાબર પેજ, એટલે એ રીતે ધ્યાન રાખવાનું। જો પછી આપણે નેક્સ્ટ આગળનો પોઈન્ટ રિઝ્યુમમાં શું હોવું જોઈએ ખરેખર। રિઝ્યુમના પહેલો પોઈન્ટ આપણે ક્લિયર કર્યો। બીજો આપણે જોઈએ મિત્રો, જો તો એમાં નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, લોકેશન, આ તમારું પ્રોપર ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિ છે એ આ પ્રમાણે રીતના લોકેશન છે, નામ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સાચી નાખવાની। ઘણા બધા મિત્રો કેવું કરે કે પહેલાં રિઝ્યુમમાં ઈમેલ આઈડી ગમે નાખી દઈએ, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, મેડિકલ માટે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ મેસેજ વોટ્સઅપમાં ના આવે મિત્રો, જેમ આપણે સવારે ગુડ મોર્નિંગના કરીએ એવી રીતના ઇમ્પોર્ટન્ટ કામ છે, મેલ થ્રુ થતું હોય છે, સિલેક્શન પ્રોસેસ છે, બધી વસ્તુ। તો ઈમેલ આઈડી સાચી, મોબાઈલમાં સાચા, ક્યાં રહ્યો છો વગેરે, એટલું તમારે ફરજિયાત હોવું જોઈએ। પછી નેક્સ્ટ પોઈન્ટ મેં સ્લાઇડ શું બનાવી દો, કરિયર તમારો ઓબ્જેક્ટ મીન્સ કે એક પ્રકારનો તમારો ધ્યેય હતો એ તમારે ટૂંકમાં લખવાનો। પણ મને ખબર છે ને બધા મિત્રો ગૂગલમાંથી પેસ્ટ જ કરે છે। મેકેનિકલ એન્જિનિયર હોય ને તો ગૂગલમાંથી એવું લખે મેકેનિકલ એન્જિનિયર ઓબ્જેક્ટિવ મીન્સ કે ધ્યેય કે ઉદ્દેશ્ય શું છે, કોપી કરીને લખી દઈએ કે આમ કેમ। પણ તમે તમારું કંઈક બનાવ્યું હોય છે ને એ તમારે પ્રોપર ક્લિયર રાખવાનો છે। એ વસ્તુ ખાસ બધા મિત્રો ધ્યાન રાખજો। પછી વાત કરીએ મિત્રો તો એજ્યુકેશન છે। એજ્યુકેશન એટલે શું? એજ્યુકેશનનો મતલબ શું કે તમે શું કરો છો ને એ પ્રોપર એને ખબર હોવી જોઈએ। ઘણા મિત્રોને એ ખબર ના હોય કે કોલેજનું નામ નાખ્યું હોય તો યુનિવર્સિટીનું નામ ના હોય, સ્કૂલનું નાખ્યું હોય તો એ સ્કૂલ કઈ રીતના શું કહે છે એ બધું પ્રોપર ના હોય। તો એટલીસ્ટ ટકાવારી SBI આવતા હોય, તમારે જે પ્રમાણે સિસ્ટમ હોય ગ્રેડની એ પ્રમાણે કોલેજનું કે સ્કૂલનું તમારે જે લાગુ પડતું હોય વ્યવસ્થિત નામ નાખવાનું, બરાબર? એટલે એમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ કે આપણે શું ભણ્યા છે એ તો બધા મિત્રોને ખબર જ હોય, એમ ના કહેતા કોઈ ખબર નથી, બરાબર છે? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। એ થઈ ગયું। એની અંદર તમારે ટકાવારી, યર છે, એ બધું ખબર જ હોય, એટલે એ ખાસ ખબર હોવી જોઈએ પરફેક્ટ। આમાં કોઈ ભૂલ નથી કરવાની હો। એવું નહીં કે ભાઈબંધે આપણે આ નાખ્યું હતું તો આ નાખી દો, મેં એવો એમ ગૂગલમાંથી ChatGPTમાં લીધો હતો તો હું નાખી દઉં, એવું ના હાલે મિત્રો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। હા થઈ ગયું। પણ ટેકનિકલ સ્કિલ તમારામાં શું છે એ પણ મેન્શન, જો ટેકનિકલમાં જીટીમાં હો, એન્જિનિયરમાં હો, કે તમે જે પ્રમાણે કોર્સ કે અભ્યાસ કરતા હો તો તમને ખબર હોવી જોઈએ મિત્રો કે તમારો ટેકનિકલ કોર્સ છે એ શું છે, એવું કહેવાનું છે। તમારામાં સ્કિલ તો હોવી જ જોઈએ ને, આના કારણે તમારે 50% ચાન્સ છે સિલેક્શન થવાનું। તો ના હોય જો સ્કિલ તો હજી બનાવી લેજો। તો ખાસ કરીને રિઝ્યુમમાં બધા મિત્રો મેન્શન કરવાનું એટલે કે લખવાનું ટેકનિકલ સ્કિલ કેટલી તમારામાં છે અને ખરેખર હોય તો જ લખજો, નકર બટકી જશો, બરાબર? એટલે ખોટું આપણે બાયોડેટા લગનના નથી, એમાં જો મિત્રો સારું જ લખવું પડે આપણે જે કરતા હોય, બરાબર છે? એટલે હોય તો લખવાની, બાકી ઘણા બધા મિત્રો લખી નાખે મારામાં રીતના છે, ડ્રોઈંગનું છે વગેરે, આ તે બધું એ પકડાઈ જાય। એટલે ના હોતું તો કાંઈ વાંધો નહીં, આપણે સાચું છે એ લખશી। પ્રોજેક્ટ આ ખાસ મેટર કરે મિત્રો, તમે ફાઇનલ યરમાં જે પ્રોજેક્ટ બનાવ્યો હોય ને
અને હજી જે મિત્રો એવા હોય છે કે જુનિયર હશે, મીન્સ કે પ્રોજેક્ટ ટૂંકમાં આવતા સમય બનાવવાના છે, તો પ્રોજેક્ટ એવો પસંદ કરવાનો કે જે તમારું રિઝ્યુમ જોવે ને ટાઈમ થઈ જવું જોઈએ. ના, પ્રોજેક્ટ ટકાટક છે, 1 નંબર છે, એને મજા આવી જવી જોઈએ. પ્રોજેક્ટ ઉપરથી તમારું પ્રેક્ટિકલ નોલેજ છે મોસ્ટ ઓફ મપાતું હોય છે. રેડી? તો પ્રોજેક્ટને જોરદાર રાખવાનું અને મેન્શન વ્યવસ્થિત રિઝ્યુમમાં કરવાનું. પ્રોજેક્ટ શું હતો, કઈ રીતે યુઝ થાય છે, એટલીસ્ટ બેસિક, આખુંમાં આપણે લખવાનું નથી. રેડી? તો એ ખાસ ધ્યાન રાખજો. પછી વાત કરીએ તો ઇન્ટર્નશીપ છે અથવા ટ્રેનિંગ છે. હવે ડિપ્લોમા જીટીયુમાં હશે તો ઇન્ટર્નશીપ ને ટ્રેનિંગ વગેરે આવતું હશે. તો ઇન્ટર્નશીપ ટ્રેનિંગ એવી જગ્યાએ કરવાની કે સૌથી પહેલાં તો અહીંયા આપણે આપણી બ્રાન્ચ કે રિલેટેડ શીખવા મળતું હોય ને ખરેખર પ્રેક્ટિકલ શીખવા મળતું હોય. હવે આખી તમે થિયરી ભણ્યા છો, ટ્રેનિંગમાં જાઓ, ઇન્ટર્નશીપનો મતલબ શું થાય કે તમે એટલીસ્ટ રૂબરૂ જઈને જોવો કે શું થાય છે. પરમિશન હોય કંપની વાળાની તો તમે કંઈક એટલીસ્ટ કોઈ સેફ્ટીના શૂઝ કે વગેરે પહેરીને કંઈ વસ્તુ કે મશીન કે જે તમે આવતું હોય પ્રમાણે કામ કરો. નથી તો કંઈક શીખવા તો મળે ને. તો એ કઈ જગ્યાએ કરી, તો એવી જગ્યાએ કરવાની કે કાંઈક વેલ્યુ હોય. એવું નહીં કાલે ભાઈ આપણે આપણું ઘરનું છે, સહી સિક્કો મારી સર્ટિફિકેટ બનાવી રિપોર્ટ ChatGPT લખીને કરી નાખશે, એનો કોઈ મતલબ નહીં રહે. તો વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઇન્ટર્નશીપ કરો, ટ્રેનિંગ કરો, એવી જગ્યાએ કરો કે જેની કંઈક વેલ્યુ હોય અને કાંઈક તમને શીખવા મળતું હોય અને તમે તમારા બ્રાન્ચ રિલેટેડ જ કરવાની છે. બીજા કોઈની આડાવડી ક્યાંય આપણે દાઠિયા મારવાના નથી. કોમ્પ્યુટરમાં હોય તો એને રિલેટેડ કરે, મેકેનિકલમાં તો એવી રીતના કરે, મેનેજમેન્ટમાં હોય તો એમ કરે, મશીનમાં હોય તો મશીનની કરે વગેરે જે તે આવતું હોય. બરાબર? એ જોજો. પછી જો વાત કરી તો એક પ્રકારની તમારામાં હવે ઘણા બધા મિત્રોને હોબી છે, સ્ટ્રેન્થ વગેરે ઘણું બધું હોય ને એ ભૂલી જતા હોય છે. બરાબર? તો એ ખાસ તમારે ના હોય ને તો કાંઈક તમારામાં અંદર આવી આમ ધગસ એક પ્રકારની હોવી જોઈએ. હવે ધગસ ના હોય તો કેમ ખબર પડે? હવે આમાં તમે શું લખી શકો, જેમ કે હાર્ડ વર્કિંગ છે, ઘણા મિત્રો હાર્ડ વર્કિંગ હશે, પછી ટીમ પ્લેયર છે, ટાઈમ મેનેજમેન્ટ છે વગેરે, તમને જે અનુકૂળ આવતું તમારે તમને લાગતું હોય મારામાં આટલી વસ્તુ છે એ તમારે ખાસ લખી નાખવાનું. અને એક્સ્ટ્રા એક્ટિવિટી, ફ્રી ફાયર, મૂવી એ બધી સિવાયની. બરાબર? એટલે એ ખાસ તમારામાં હોવી જોઈએ. જો એમાં એક્ઝામ્પલ તરીકે એક્સ્ટ્રામાં તો સ્પોર્ટ છે, એના સિવાય વાત કરીએ તો મીન્સ કે મેકેનિકલમાં હોય તો વર્કશોપને અમુક ખબર પડતી હોય, ઇલેક્ટ્રિકમાં છે તો અમુક બેઝિક છે નોલેજ એ ખબર હોવી જોઈએ, અથવા કાંઈક ને કાંઈક એક્સ્ટ્રા એક્ટિવિટી હોવી જોઈએ. બરાબર? એવું નહીં કાલે ભાઈ કોઈ કોલેજમાં છે તો ખાલી પાસ થઈ ગયા, મિડના માર્ક્સ આવી ગયા અથવા તો 9 SP આવી ગયા. ટેકનિકલી અને પ્રિપેર રહેવાનું પ્રેક્ટિકલી. ડ્રોઈંગ તો ખાસ એન્જિનિયરના મિત્રોને આવડતા જ હોવા જોઈએ. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ગમે તમે કોર્સ કરતા હોય કાંઈ ફરક ન પડે મિત્રો, આટલી વસ્તુ સાચી નહીં હોય, એમાં તમે બાખા મારી રહી છે તો પ્રોબ્લેમ થાય. ખાસ ધ્યાન રાખવા જે વસ્તુ શું છે એ પણ તમને કહી દઉં. જો ખાસ ધ્યાન રાખવામાં પહેલી વસ્તુ તમને કીધી તો કે રિઝ્યુમ છે ને એ તમારે ખાલી મિત્રો 1 કે 2 જ પેજનું હોવું જોઈએ. એમાં આપણે આખી બુક કે થિયરી લખવાની નથી. જેમ ધોરણ 10ની અંદર આપણે શું કરતા, કોઈ પણ નિબંધ પૂછતા તો આપણે મન પડી હટાહટી 1-2 પેજ ભરી નાખતા. બરાબર છે? ફટાફટ બહાર નીકળી જાય અને નાસ્તો કરીને ઘરે વહી જાય, ફ્રી ફાયર રમીને હોઈ જાય. આવું પ્લાનિંગ ઘણા કરતા હોય. આપણે એવું કરવાનું નથી. 1-2 પેજમાં શોર્ટમાં સિમ્પલ, સાદું ને સાચું. બરાબર? રિઝ્યુમમાં કોઈ પણ મિત્રોને ખોટે ખોટું લખવાનું નથી. પેલી ભૂલ પકડાઈ જાય, ધ્યાન રાખજો પ્રમાણે. પછી સિમ્પલ અને ક્લીન ડિઝાઇન. આપણે રિઝ્યુમ કોઈ પણ હોય માનો, બરાબર, અહીંયા આપણે ગુલાબના ફૂલ કે જાસ્મીનના ફૂલ કે સંતારા કે સ્પ્રે કે એવું કંઈ કરવાની જરૂર નથી. સિમ્પલ એક ફોર્મેટ હોય કે ફોટો દેખાતો વ્યવસ્થિત ફોર્મેટ ટાઈપ જે સિમ્પલ સાદું હોય એ લેવાનું. ડિઝાઇનની કાંઈ જરૂર નથી. રેડી? એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. પછી વાત કરીએ તો ગ્રામર મિસ્ટેક તો ના જોવી જોઈએ. ઘણીવાર હોય જ છે. આપણે સ્પેલિંગ કે વર્ડ હોય, માનો કે ગુજરાતમાં રહીને તો આપણે ગુજરાતી આવડતું, ઇંગ્લિશમાં ભૂલ થતી હોય. બરાબર? એટલે એવું ના હોય કે ઇંગ્લિશ હોય તો એ બધા હોશિયાર હોય, ગુજરાતી મીડિયમવાળા ઓછા, એવું કંઈ નથી હોતું. વેપારી આપણે ગુજરાતમાં મોસ્ટ ઓફ ટોપ લેવલ જ છે, લાખો કરોડ રૂપિયા કમાય છે, ભારત દેશની બહારે પણ છે. એટલે ગુજરાતીનો પાવર આપણે હોવો જ જોઈએ. ગુજરાતના આપણી માતૃભાષાનો આપણે ઘમંડ પાવર હોવો જોઈએ. એના મતલબ એવો ન મળે કે આપણે ઇંગ્લિશને હાવ ખૂણામાં મૂકી દઈએ. એવું નથી કરવાનું. પણ એટલીસ્ટ લખો તો વ્યવસ્થિત સ્પેલિંગ વર્ડ છે એ સુધારવાના, ભૂલ હોય તો. પણ ખાસ ધ્યાન રાખજો, ભૂલ કર્યા વગર એ એક મિસ્ટેક તમારે ઇંગ્લિશ મીડિયમમાં હો કે ગુજરાતીમાં હો એક ધ્યાન રાખજો. નેક્સ્ટ વાત કરીએ તો ફોન્ટ સિમ્પલ રાખવાના અને PDF ફોર્મેટમાં જે રીતે માંગ્યું હોય ને એ રીતે વ્યવસ્થિત બનાવવાનું. બરાબર? એવું ના થવું જોઈએ કાલે ભાઈ હવે પેલું પેજ છે એમાં આલી સાઈડ બધું આવ્યું અને બીજી સાઈડ બધું આમ વહી ગયું, સગનભાઈની વાડી સાઈડ. એવું ના થવું જોઈએ. બરાબર? એ ધ્યાન રાખવાની છે. અને જો ડિપ્લોમા અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય તો બધા મિત્રો માટે ખાસ છે કે તમારી એક્સપિરિયન્સ નથી, પ્રોજેક્ટ પર તો ફોકસ કરવાનો, સ્કિલ વધુ બતાવવાની, મીન્સ કે હોવી જોઈએ. ના હોય તો શીખી જવાનું એ ખાસ. પછી ટ્રેનિંગ કોર્સ વગેરે અલગ અલગ કર્યા હોય તો એ ખાસ આવવું જોઈએ. અને અપડેટ સ્કિલ કરો, સોફ્ટવેર શીખો, ટૂલ શીખો, બધું તમારે શીખવાનું છે. અને રિઝ્યુમમાં ખાસ ધ્યાન શું રાખવાનું તે મેં તમને કીધું એ પ્રમાણે ખાસ ધ્યાન રાખવાની છે. રિઝ્યુમમાં શું ખાસ છે તો કે જેટલું તમે સાચું લખ્યું હોય એ. અને પહેલી વસ્તુ કમ્યુનિકેશન સ્કિલ. એટલે કે બધા મિત્રોને બહુ
બોલતા આવડવું જોવું હોવું જોઈએ, બોલતા આવડતું હોવું જોઈએ. એવું ના હોય નામ પૂછ્યું હોય આમ છે ને પછી હું અટકી જાઉં, તો એ વસ્તુ ન થવી જોઈએ. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બોલવાનું કમ્યુનિકેશન સ્કિલ છે, ગ્રુપ ડિસ્કશન છે, ટાઈમ મેનેજમેન્ટ છે વગેરે જે બેઝિક રિઝ્યુમના જે ટોપિક છે ને, કે સર સામે બેઠા હોય આપણે આમ હોય આખું તો આપણે આમ કેમ ન થવી જોઈએ. વ્યવસ્થિત અડધે પાડીને કીધું છે, વ્યવસ્થિત કપડાં છે, શૂઝ છે, તમે જે પ્રમાણે જે રિઝ્યુમનું ફોર્મલ હોય બરાબર, ફોર્મલ એ પહેરીને જવાનું. પછી 2000 વાળી વોચ અથવા આપણે પછી સ્પેશિયલ 500 1000 10,000 શૂઝ પહેરીને જ જવાનું. સિમ્પલ જે યુઝ થતા હોય જ બરાબર છે. શર્ટ સિમ્પલ જે બ્લેક પહેરતા હો, ગ્રીન કે તમે જે અનુકૂળ આવતો હોય, જે યુઝ થતો હોય એ પહેરવાનું છે. તો વ્યવસ્થિત આવી રીતના તૈયાર થઈને જવાનું છે. ઘણાને મેં જોયા રિઝ્યુમમાં અથવા તો ઇન્ટરવ્યૂ દેવા જઈને તે એટલા તૈયાર થઈને જાય કે આપણે એમ લાગે કે ના સામે મેરેજ છે, મીન્સ કે લગ્ન છે. તો જે સામે સર કે મેડમ હોય એને વિચાર આવે કે રિઝ્યુમ દેવા હાટું આવ્યો હોય, આટલા બધા પૈસા છે ને જોબની શું જરૂર છે. એટલે મીન્સ કે બધા એવા નથી હોતા, બટ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણે સીન સપાટા મારસી, એન્ટ્રી કરશી, મીન્સ કે રખડશું, બધું કરશું, પણ એટલીસ્ટ મમ્મી પપ્પાના સપના છે તો સારી જોબ માટે કોઈ પણ વિદ્યાર્થી હોય આ તો બધું કોમન જ છે. એટલે એ રીતે ખાસ ધ્યાન રાખજો. પછી હસશી, મોજ કરશી, ફરશી, બધું થાય, બસ જોબ જ નહીં મળે કે સારા સેલરી નહીં હોય તો શું કરશો. એટલે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. રેડી. અને રિઝ્યુમ તમે ઘણા બધા એવા પ્લે સ્ટોર ઉપર એપ છે, કઈ રીતે બનાવવું કોઈને ખબર ના હોય તો એપ ઘણા બધા છે, એમાં તમે જઈને આરામથી બેઝિક ડિટેલ ભરી શકો સ્ટેપ બાય સ્ટેપ બરાબર, અને પોતાનું રિઝ્યુમ બનાવી શકો. અથવા ઓનલાઈન વેબસાઇટ પણ ઘણી બધી ફ્રી મળી છે બરાબર. એટલે કોઈને ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર નથી. રિઝ્યુમ બનાવવું સાવ સહેલી સિમ્પલ વસ્તુ છે, પણ રિઝ્યુમમાં ખાસ મેન્શન કરવાનું રિઝ્યુમ સારું નહીં હોય તો પછી ગમે એટલી મહેનત કરશો કાંઈ ફાયદો થશે નહીં. રેડી. મારું એવું કહેવાનું છે, સૌથી પહેલાં તમે જેટલું સ્ટડી કર્યું છે એ પ્રમાણે સૌથી વધારે ચાન્સ કેને આપવાનું તમને ખબર છે? તો કે ઇન્ટર્નશીપ, પ્રોજેક્ટ વગેરે જે તમારું ખાસ હોય એજ્યુકેશન, એ પ્રમાણે તમારા નોલેજ ખરેખર 3 વર્ષ ભણ્યું તો આવ્યું કે નથી આવ્યું? નથી આવ્યું તો રીડિંગ કરો, વાંચો, ગમે એ કરો. જોબ કરવી છે તો આપણે એટલીસ્ટ કાંઈ તો પૂછવું પડશે ને. રિઝ્યુમમાં વ્યવસ્થિત જોઈ લેવાનું, એ પ્રમાણે કાંઈ મિસ્ટેક કર્યા વગર બનાવવાનું છે. તો હું તમને આશા રાખું છું એટલીસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન હતી કે રિઝ્યુમ તમારે કઈ રીતે બનાવવું, રિઝ્યુમમાં શું શું હોવું જોઈએ બરાબર છે. હવે આટલી ભૂલ તમે ન કરો મિત્રો, અને વ્યવસ્થિત પ્રિપેરેશન કરીને જાઓ. જે ટાઈપની કંપની હોય, જે ટાઈપનું સામે ઇન્ટરવ્યૂ હોય બરાબર, એ પ્રમાણે તૈયારી કરીને જાઓ ને એટલે તમારે ક્યાંય પ્રોબ્લેમ ન હોય. તૈયારી કરીને વગર જાશો તો પકડાઈ જવાના નહીં. કેમ કે આપણે આપણા ફ્રેન્ડ સામે બોલવું હોય તો આપણે આરામથી આમ કે આમ કે આમ કરતા શું કરશી તો કે વાત કરી શકશી, પણ સામે સર છે તો આપણી આંખ પણ ફરકશે ને આમથી આમ મોઢું કે આમ કરતા તો એને ખબર પડી જાય કે આ ભાઈ નબળો છે, આને આવડતું નથી, એટલે આટલી બાટલીમાં ઉતારવાની કોશિશ વધારે કરશે. અને આત્મવિશ્વાસ, કોન્ફિડન્સથી બોલવાનું ઇન્ટરવ્યુમાં, એટલે ક્યાંય વાંધો નહીં આવે. રેડી. તો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. ખાસ ધ્યાન રાખજો એટલા પોઈન્ટ. હજી કાંઈ મારે મિસ થતું હોય, કાંઈ પૂછવું હોય, ડાઉટ કર્યો હોય તો કમેન્ટ કરજો, અને તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરો, જેથી કરીને રિઝ્યુમનો કોન્સેપ્ટ છે, પ્રશ્ન છે, કોઈને મગજમાં ન હોય. કંઈ ડાઉટ કર્યો તો પૂછો. ઓકે. ને સપોર્ટ માટે બધા મિત્રો આજ ફેરે મને સપોર્ટ જોશે. સબસ્ક્રાઇબ, એક કોમેન્ટ, કંઈ ડાઉટ કર્યો તો પૂછી લેજો. હું રાઠોડ વિમલ, અને અમારી જી એટલે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની ટીમ છે, તેમાં પૂરો સપોર્ટ કરશે. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.